નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના શિવાજી પાર્કમાં સભા કરશે. આ સમય દરમિયાન તે થાણે, પાલઘર, નવી મુંબઈ એટલે કે સમગ્ર MMR પ્રદેશ સહિત મુંબઈની તમામ 36 બેઠકોને આવરી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બરે 3 દેશો બ્રાઝિલ, નાઇજીરિયા અને ગાયાની મુલાકાત લેશે. 16-17 નવેમ્બરના રોજ નાઇજીરિયાની મુલાકાત લેશે. પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રની વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. પ્રિયંકા ગાંધીએ જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર તેમના નવી દિલ્હી ખાતે સ્મારક શાંતિવનની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી. દિલ્હીમાં આજે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલો. સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે ઉમેદવારો ઉતાર્યા. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે થઈ મુલાકાત. વ્હાઇટ હાઉસમાં બાઇડેને ટ્રમ્પને જીત માટે આપ્યા અભિનંદન, કહ્યું વેલકમ બેક. યુએસના પ્રમુખ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે 43 વર્ષીય ભૂતપૂર્વ ડેમોક્રેટિક પ્રતિનિધિ તુલસી ગબાર્ડને તેમના રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તરીકે પસંદ કર્યા. મહારાષ્ટ્રના જલગાંવમાં એક ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી. આગ લાગતા જ એમ્બ્યુલન્સમાં રાખેલો ઓક્સિજન સિલિન્ડર ફાટતા એમ્બ્યુલન્સ બળીને ખાક. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઈવરે બધાને સમયસર બહાર કાઢ્યા હોવાથી જાનહાનિ ટળી. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે નોંધાયો સદોષ માનવ વધનો ગુનો. ઇન્ચાર્જ CDMO પ્રકાશ મહેતા, ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિત 6 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ગઈકાલે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. સરેરાશ 67.13% મતદાન થયું. તમામ 321 મતદાન મથકોનું કરાયું વેબકાસ્ટિંગ. 23 નવેમ્બરે આવશે ચૂંટણી પરિણામ. ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી. તિલક વર્માની સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 208 રન જ બનાવી શકી હતી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.